સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ હાલ દયનીય બની છે કારણ કે આ વખતે વરસાદ ઓછો થયો છે અને વરસાદ ન થવાના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે। તેવામાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી આવતીકાલથી અચોક્કસ મુદ્દત સુધી ધરણા ઉપર બેસવાના છે। તેવામાં ખેતરમાં જઈને ગોપાલ ઇટાલિયાએ સરકારને શું રજૂઆત કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સૌરાષ્ટ્રમાં આ વખતે ઓછો વરસાદ થયો છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે આ વખતે ખૂબ ઓછો થયો છે અને તેના જ કારણે ખેડૂતો દ્વારા જે વાવણી કરવામાં આવી હતી તેનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે। કારણ કે વરસાદ ન થવાના કારણે પાણીના કારણે પાક છે તે સુકાઈ ગયો છે અને સરકાર છે તે ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરે તેવી માંગ વિપક્ષના લોકો કરી રહ્યા છે। આવતીકાલથી આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી છે તે અચોક્કસ મુદ્દત સુધી ધરણા ઉપર બેસવાના છે। તેવામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જૂનાગઢમાં એક ખેડૂતના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં પાકની પરિસ્થિતિ વરસાદ ન થવાના કારણે કેવી થઈ છે તે બાબતે સરકારને રજૂઆત કરતા શું કહ્યું હતું તે પણ સાંભળો। તો નમસ્કાર દોસ્તો, ઈશુદાન ગઢવી ખેડૂત નેતા અને અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ 29 તારીખથી ધરણા ઉપર બેસે છે અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમારી માંગણી એવી છે કે દુષ્કાળ જાહેર કરવામાં આવે આ વર્ષને અને ખેડૂતોને જે કંઈ પાક નુકસાની છે એની સહાય ચૂકવવામાં આવે, પણ સરકારના કાન સુધી આ વાત પહોંચતી નથી। હું હમણાં બધા આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળવા ગયો હતો અને રજૂઆત કરી કે સૌની યોજનાનું પાણી અહીં વિસાવદરમાં, જૂનાગઢમાં અને આખા સૌરાષ્ટ્રમાં આપો, પણ જોકે હજુ પાણી આવ્યું નથી। પણ હવે પાણી નહીં મળે તો આ જે છોડવા છે એ ચાહે મગના હોય કે સોયાબીનના હોય કે મગફળીના હોય કે કપાસના કે કંઈ પણ, એ છોડવા કેટલા દિવસ સુધી ટકશે? તડકાના કાંઈ હવે તો લંઘાઈ જાય। આ આકાશ જુઓ ભાઈ, બતાવો, આમાં વાદળાય કાંઈ દેખાતા નથી હવે। એટલે અમારી માંગણી એવી છે કે હવે કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી। સૌની યોજનાનું પાણી આવે તો ઠીક છે, પણ ઘણા ખેતરો એવા છે કે હવે તો સૌનીનું પાણી આવે તોય કાંઈ મેળ પડે એમ નથી। કેટલાક ખેતરોને પાણી આવે તો ફાયદો થશે, પણ અમુકને તો ફાયદોય થાય એમ નથી। એટલે આજે હવે આ ખેડૂતોની દયની પરિસ્થિતિ, હું વિસાવદરમાં જ છું અને આ વિસાવદરના આ કેટલા મહિનાની થઈ માંગ? મગફળી 2 મહિનાના છોડવા છે, લ્યો મગફળીના। હવે કહેવોજી 2 મહિનાના છોડવા ખેંચ્યા તો એમાં કાંઈ હાથમાં પહેલાં તો 2 મહિનાનો છોડ જ આવડો ન હોય, છોડ હોય આવડો મોટો, કમસે કમ 2, 2.5, 3 ફૂટનો તો થઈ જતો કે નહીં? હાથી નો હાલે, 2 મહિનાનો છોડ હોય તો આમાં જો હાથી હાલે એવી જગ્યા ચોખ્ખી દેખાય છે, આ દેખાય જ નહીં। આમાં હાથી બાતી કાંઈ ન હાલે, 2 મહિનાનો છોડ એવો હોવો જોઈએ। હવે 2 મહિના સુધી બિયારણ, દવા, ખાતર, મજૂરી બધું કર્યા પછી હવે આમાં કાંઈ છે જ નહીં। આગું રાખો જરાક અને બતાવો। હવે આ 2 મહિનાના અંતે આ છે, આમાં હું ખેડૂતને વધ્યું? આમાં એક સિંગ આવી છે, 2 છે, એમાંય કાંઈ હશે નહીં। આમાંનો ખોલો તો ફોફું જ છે, એમાં દાણોય બેઠો નથી કાંઈ હરખો। હવે આ પરિસ્થિતિ 2 મહિનાના પાકની થઈ છે, આપણે ગમે છોડવો ખેંચી લઈ ગયો છે, કાંઈ છે નહીં। 2 મહિના થઈ ગયા પછી કાંઈ ગમે છોડ ખેલો લે, આમાં ખાલી ઢોરને ચારોય ન થાય આમાં તો, લ્યો ને। એટલે ગુજરાતભરના બધાય ખેડૂતોને તો મારી વિનંતી છે કે 2, 3, 4 છોડવા ખેંચ્યા તો એમાં હારા દાણા ગણી શકાય એવા 1 ને 2 છે। આટલા બધા છોડવા ખેંચ્યા તો એમાં
દાણાય નથી સરખા. હવે આ ઢોર ખાઈએ કે આમાં માણાને તો કાંઈ વધે એમ નથી. આ બે દાણા, આ બે સિંગ હરખી દેખાય છે જોવામાં, બાકી તો છે જ નહીં આમાં. આ ત્રીજી છે. એટલે હવે આ દુષ્કાળ જાહેર કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. ગુજરાતભરના સૌ ખેડૂતોને મારી એટલી વિનંતી છે કે બધાય પહોંચે. ખંભાળિયા ખાતે ઈશુભાઈના નેતૃત્વમાં જે દુષ્કાળ જાહેર કરો અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે એમાં બધા ખેડૂતો પહોંચે એવી મારી બધાને વિનંતી છે. કેમ કે જો દુષ્કાળ જાહેર નહીં થાય તો બહુ તકલીફ પડવાની છે. આ વર્ષ આખું તકલીફ વાળું છે. આ બધા છોડવા જો કોઈ પણ છોડવા હાથ અડાડવા 2 મહિનાના છોડવા છે આ ખેંચો નહીતર આમાં ખરેખર કેટલા હોવા જોઈએ? 50 દોડવા. હવે આમાં ત્રણેય હરખા નથી. આ બે તો નો હાલે, હવે માંદા છે. આ બે વરસાદ ન થાય તો આ બે માં કઈ પાણી નું આવે તો આ બળી જાય ને. આ મોટા કે એટલે આ બે છે એમાં નથી. પાણી આવે તો આ બે વધે, નકર આ નો વધે. તો આવી તકલીફ અત્યારે સૌરાષ્ટ્ર આખામાં, આમ તો ગુજરાત આખામાં પડી છે. એટલે બધાને મારી વિનંતી છે કે સૌ સાથ સહયોગ આપે, ટેકો આપે. ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે દુષ્કાળ જાહેર કરો અભિયાન હાલવાનું છે એમાં બધાય જોડાય અને ગાંધીનગર સુધી આ ખેડૂતોની પીડા પહોંચે એના માટે સૌએ જાગૃત બનવાનું છે. જય કિસાન. આપે સાંભળ્યા ગોપાલ ઇટાલિયાને. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે વરસાદ ન થવાના કારણે જે પાક દર વર્ષે થતો હતો તેવો પાક આ વખતે નથી થયો અને તેના જ કારણે જે ખેડૂતોએ વાવણી કરી હતી તેમાં તેમને ખૂબ મોટું નુકસાન થાય તેવી સ્થિતિ છે. કારણ કે અત્યારે જે પાક તૈયાર થયો છે તે માત્ર ઢોરના ઘાસચારા માટે વપરાય તેવો પાક છે. સાથે જ માંગ કરવામાં આવી છે કે સરકાર છે તે દુષ્કાળ જાહેર કરે, સાથે જ ખેડૂતોને સહાય આપે, ઘાસચારો આપે અને ખેડૂતોની જે માંગ છે તે સ્વીકારવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે આવતીકાલે છે ઈશુદાન ગઢવી ધરણા ઉપર બેસવાના છે. સાથે જ કોંગ્રેસના નેતાઓ છે તે પણ માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં દુષ્કાળ છે તે જાહેર કરવામાં આવે. કારણ કે હાલ જે ચોમાસાની સિઝન હતી અને આ ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ થયો છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે. ખેડૂત પાયમાલ થઈ જશે જો સરકાર સહાય નહીં કરે તો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.